શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ की जय, दाव दयाल की जय, श्री नवनेप्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जैसे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ઠાકોરજીને શીતોપચાર. હવે ધીમે ધીમે વરસાદ પડશે એટલે પછી ધીમે ધીમે શીતોપચાર ફુવારા બધું ઓછું થઈ જશે. આ વખતે વરસાદે બહુ રાહ જોવડાવી. ગોપીઓ કે છે ને, ઠાકોરજી એમની નિકુંજમાં પધારવાના હતા અને વરસાદ આવવાની તૈયારીમાં હતા. તો ગોપીઓ કે છે, अब इतना मत बरस कि वो आ ना सके. वरसाद के छे तो इतना मत बरस कि वो आ ना सके. હવે ઠાકોરજી નિકુંજમાં પધારી ગયા પછી કે તું इतना जम के बरस, इतना जम के बरस કે फिर वो जा ना सके. નહોતા પધાર્યા ત્યાં સુધી કે તું આવીશ નહીં, મારા પ્રભુ પધારી જાય પછી તું આવજે. અને પધાર્યા એટલે કે તું इतना जम के बरस કે વો જા ના શકે. તો આ બધું કવિઓ શીખા ક્યાંથી? રાધા કૃષ્ણના પ્રેમમાંથી ને. બોલો ગુજરાતી ગીત છે ને પિક્ચરનું, એમાંય ઠાકોરજીના અનુસંધાનમાં જ છે. ભલે એ લોકો એ પ્રેમલીલા અવલામ લીધું છે, પણ આપણે તો શરદ પૂનમ હોય છે અને નાયક ને નાયિકા મળે છે. એમાં ભલે સ્નેહલતા ને હોય, પણ આપણા માટે તો આપણા ઠાકોરજી અને આપણા સામે ચંદ્રની સામે જોઈને કે છે, આજનો ચાંદલિયો મને લાગે ખૂબ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ટાલો. આજનો ચાંદલિયો મને લાગે ખૂબ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ટાલો. સામનેજી કે છે, ગોપીઓ કે છે કે એટલો સરસ ચંદ્રમાં ખીલે છે, કૃષ્ણચંદ્ર છે ને, કે હવે આ ચંદ્ર આમ નામ રે, આ ચાંદની આમ નામ રે, આ શીતળતા આમ નામ રે. હવે સૂરજને કેજો એને આવવાની જરૂર નથી, ઉગે નહીં ઠાલો. કાંઠિયાવાડી પાસે ઠાલો એટલે નકામો. કાઠિયાવાડમાં એમ કઈ 2-3 વાર કોઈ આવીને કઈ પૂછી જાય, હવે ઠાલા ધક્કા હું ખાસ, નક્કી કરીને જા. ઓલા નાના હોય કોલેજમાં કે સ્કૂલમાં, એટલે આપણને ના પાડતા હોય કે નહીં, આજે તારે એકવાર અમારે જવાનું હતું ત્યાં જંગલેશ્વર કે ઈશ્વરિયા, બહુ યાદ નથી. એટલે મારા કાકાએ ના પાડી. અને મારા કાકાનું એવું, એ એકવાર ના પાડે અને એને મનમાં એમ થાય કે આ જવું બરાબર નથી, પછી મારા કાકાને કોઈ નામાંથી હાર ન પડાવી શકે. એટલે મારી એક ફ્રેન્ડ હતી. હવે એ લોકો મારા વિના જાય નહીં, કારણ મને તોફાન ને મસ્તી ને જોક ને. હવે ત્યાં ઈશ્વરિયા ગાડી જતી હતી કે જંગલેશ્વર, બહુ યાદ ને. એ ગાડી એવી ધીમી હાલે ને કે તમે એના કરતા હાલીને જાઓ તો વહેલા પહોંચો. એટલે અમે કોલેજમાં હતા એટલે ચાલુ ગાડીએ ચડીએ ને ઉતરીએ ને ગાઈએ ને નાસ્તો લઈ ગયા હોઈએ ને તોફાન ને મસ્તી ને. એટલે બિચારી મારી એક ફ્રેન્ડ હતી, નજીક જ રહેતી હતી, એટલે પૂછવા આવી, એ કાકા આવવા દો ને, આમ શું કરો છો? કાકા અમે સાંજે વહેલા આવી જશું. કાકા કે ત્યાં છેલ્લી ટ્રેન 8 વાગ્યાની છે, તમે અહીંયા આવો એટલે 10 વાગે. દિવસ હાથમાં પછી મારી બેબીને મારે ક્યાંય બહાર જવા દેવી નથી, એને ખબર જ પડતી નથી. વળી બિચારી ઘરે ગઈ એટલે એના મમ્મી પપ્પા એવું કીધું કે જસાણી આવે તમે બધા જાઓ. એટલે પાછા 3-4 જણા ભેગા થઈ રહ્યા. કાકા અમે વેલા, એ કે પણ ટ્રેન જ નથી 8 વાગ્યા પહેલા, કેવી રીતે? હાલો તમે મને લખી દો 6 વાગે આવી જશો, જાઓ લઈ જાઓ. હવે ત્યાંથી બસ, આ તો 50-60 વર્ષ પહેલાની વાત છે, બસની કોઈ વ્યવસ્થા નહીં. હવે ત્યારે તો ગાડી સાયકલ હોવી ને એ અત્યારનું સ્કૂટર હોવા જેવું.
એટલે પછી કે કાકા તમે કહો ને શું કરીએ? એટલે પછી હું આમ થોડી દોઢી, મેં કીધું કાકા તમે જ અમારી ભેગા લો. એટલે કાકા હોશિયાર હતા, મારા પપ્પાએ અમને આવા હોશિયાર કર્યા હોય ને મારા પપ્પાએ. એ કે હા તૈયાર થઈ જાવ, હાલો હું લઈ જાઉં. હું કોણ જાય? કાકા ભેગા હોય તો તોફાન મસ્તી, ખાવાનું પીવાનું, તમે બધા ભેગા હોય એ તો ખબર ન હોય કે તમે લોકો અમારે ભેગા આવો છો. પણ મારા કાકા બહુ હોશિયાર હતા. એટલે પછી ખીજાણા કાકા, એ કે ઠાલા ઠાલા હું ધક્કા ખાવ છો? એક વાર ના એટલે ના, આટલામાં ક્યાંય જવું હોય તો જાઓ. પછી બે બહાર જઈને કીધું આપણે ભોમેશ્વર જઈએ, સાયકલ લઈને જવાય. આપણે જાતા ને ભોમેશ્વર તો પછી ત્યાંથી ઈશ્વરિયા તમે સાયકલ લઈને જાઓ ને તો 20 મિનિટ જ થાય. મેં તો આપણે ભોમેશ્વર નું કહીએ, પછી ઈશ્વરિયા જઈ આવશું. એટલે પછી મેં રસ્તો કાઢ્યો. મેં તો કાકા ભોમેશ્વર જાય સાયકલ લઈને. એ કે કેટલા વાગે પાછા આવશો? મેં કીધું 6:30. કાકા કે 6:30 પછી આવશો તો કાલથી કોલેજ જવાનું બંધ. એટલે અમે સમજી ગયા. તો સાયકલ લઈને ગયા. ભોમેશ્વરમાં તો ખાલી કહેવાય કે અમે ગયા હતા, કારણ કે એના પૂજારી કાકાને ઓળખે, આપણા ઘરાક હતા એ. એટલે કાકા પૂછે બેબી ને એ લોકો આવ્યા હતા? તો હા ના તરત કે, કારણ કે હવાર લેવા આવે કેરી ને બધું. એટલે ત્યાં ગયા ને પૂજારી કાકાને મળ્યા ને પછી ઈશ્વરિયા ગયા. ઈશ્વરિયા તમને ખબર પગથિયા ખૂબ ચડવાના. હવે ત્યાં આપણા તમે બધા આપણે જે આનંદ કર્યો, ત્યાં લાડવા બનાવ્યા હતા ઓલા, બધા જલસેથી ખાધું ને પીધું ને. કાકાને એટલા હોશિયાર, સાંજે આવ્યા એટલે પૂછ્યું ક્યાં ગયા હતા? કાકા બીજી વાર પૂછે એટલે હું એની દીકરીને હું સમજી જ જાઉં કાકાને ખબર પડી ગઈ છે. કારણ કે ઈશ્વરિયા કોક અમને જોઈ ગયું હોય જે કાકાને ઓળખતું હોય. એટલે અમે કીધું ભોમેશ્વર ગયા ને પછી ત્યાંથી મને કે ત્યાંથી પછી મેં તો કાકા બધા ઈશ્વરિયા જતા હતા ને એટલે ફક્ત નીચેથી જઈને આવતા રહ્યા ત્યાં. કે બેબી મેં ના પાડી હતી ઈશ્વરિયા જવાની, કેમ ગયા? કાલથી કોલેજ બંધ. 3 દી અમને કોલેજ ના જવા દીધી મને ખાસ. પછી કેટલું બાએ બાજુ માનસાબેને બધાએ કહ્યું ત્યારે કોલેજ જવા દીધી, નહીં એટલે નહીં. એટલે જો આવા મા બાપ હતા અને આપણે વાંચતા હતા. આ ઠાલા ઠાલામાંથી નહીં આવી આપણે. તો આજનો ચાંદલિયો મને લાગે ખૂબ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં થાલો. તો ગોપીઓની કુંજ હોય કે નિકુંજ હોય, સાબડીજીની નિવૃત્ત નિકુંજ હોય કે નિબીડ હોય, એમાં જે લીલાનું અનુસંધાન, એવી એક લીલાની વાત યાદ આવી, ચલો કહી દઉં. એકવાર એક ગોપી તાજું તાજું માખણ આટલું બધું કાઢી અને ગરમ ગરમ રોટી, વ્રજમાં 2 જણની રોટી ને ટેટીનું શાક. ટેટી એટલા કેળા આપણે ખાઈએ છીએ ને એને વ્રજમાં ટેટી કહેવાય. અને 2 જણ એટલે એ આપણે જેમ ઘઉં ખાઈએ ને એવી રીતે એની રોટલી. એટલે એ ગોપીનો દીકરો પહેલી વાર ગાયો ચરાવવા ગયો હતો. એટલે ગોપીને એમ થતું હતું કે સવારે લઈને તો ગયો જ, પણ ટાઢી રાતની રોટલી અને ગોરસ લઈ ગયો. હવે આટલું સરસ માખણ નીકળ્યું. મનમાં દીકરાનું નામ હતું. સાસુને એમ કેવું હતું કે મારા દીકરાને, પણ મનમાં કોણ હતા? ઠાકોરજી હતા. વલોવે તો કોણ દેખાય? ઠાકોરજી. માખણના કણ કણમાં કોણ દેખાય? ઠાકોરજી. વલોવે તો અંદર કોણ બિરાજે? ઠાકોરજી. કે આજે કાનુડો લાલો મળી જાય, ઠાકોરજી મળી જાય, કૃષ્ણ મળી જાય, નંદ નંદન મળી જાય, શ્યામ સુંદર મળી જાય. તો આજનું જો આ માખણ છે એ સુંદર છે, સરસ છે, કોમળ છે, મધુરું છે, મીઠું છે, પવિત્ર છે, તો હું એને અરુગાવું. પણ ગોપી છે ને એ જ્યાં સુધી વડછડ ન થાય, ઠાકોરજી પરાળે ન માગે, ત્યાં સુધી દેવાની મજા ના આવે. ગોરસ વેચવા જાય તો ઠાકોરજી પરાણે જ લે. ઓલું ગોરસનું એક ગીત છે ને સરસ છે, ધોળ. મેલો ને મોહન મટુકી રે મારા મૈડા છલકાય. સરસ છે, મને આવડતું નથી, હું ભૂલી ગઈ છું, પાછું આવશે ત્યારે યાદ આવશે. તો દરેક વખતે જે ખેંચતાણ થાય, ગોપીની અંદરથી ઈચ્છા હોય જ કે ઠાકોરજી જ આરોગે. મારું સર્વસ્વ માથાના કેસથી માંડીને પગના નખ સુધી મારું સર્વસ્વ પ્રભુનું જ. ગોપીઓ જે સર્વસ્વ સમર્પણ કર્યું હતું ને એ આપણે રોજ બોલીએ છીએ, આત્મના સહ સમર્પયામી, આત્મા સહિત બધું તારું. ઠાકોરજી કે બોલીને ગઈ, અભી બોલા અભી ફોક. આ બોલે એટલું મારે સાંભળી લેવાનું. એ સાંભળવા માટે હોય છે, એક્શનમાં મૂકવા માટે નહીં હોતું. એ વર્તનમાં મૂકતી નથી. આપણે ક્યાં મૂકીએ?
ઘરનું એડ્રેસ આપે એટલે લખો મારા ઘરનું એડ્રેસ, મારું ઘર. આ ગાડી કોની છે? મારી. આ લોકર કોના નામનું? મારા નામનું. આ ઘર કોના નામનું? મારા નામ. ઠાકોરજી કે બધું તારું છે, પણ આપણે હોશિયાર પાછા, આપણે ઠાકોરજીને કહીએ મારું કહું છું પણ હું કોની છું? હું તારી છું ને. એટલે વલ્લભ કે છે કે બધું તારું, પણ ઠાકોરજી સહિત તારું. તારે એવું કરવું જ કળિયુગમાં, ઠાકોરજી મારા નહીં, બાકી બધું મારું. આજે બ્રહ્મસભા લે અને ઠાકોરજી પુષ્ટ કરાવવાના હોય એટલે આપણે કહીએ કે વાહ મારા વાલા ઠાકોરજી પુષ્ટ કરાવી લે. ઈલાબેન હમણાં નહીં હો, હમણાં તો એ વાત જ ન કરતા. અરે પણ કા હમણાં મેળ પણ કેમ મેળ નથી પડે એવું? આજે તમે ગાડી નવી લ્યો તો ગાડી જેને આવડતી હોય, જેને ખબર પડતી હોય કે આમાં પેટ્રોલ છે કે નહીં, આનું સ્ટીયરિંગ બરાબર છે કે નહીં, આ બરાબર આની સીટ છે કે નહીં, આનું બ્રેક બરાબર છે કે નહીં, હવે એને બેસાડો તમે કે પછી જેને કાંઈ ખબર જ ન પડતી હોય ડ્રાઇવિંગ સીટ ઉપર આવી જાય, હાલો બેસ જાઓ. હવે ઓલો ચલાવે જેને આવડતી નથી તો એક્સિડન્ટ થાય કે નહીં, વાગે કે નહીં, માણસ મરે કે નહીં, બીજાને તકલીફ થાય કે નહીં, રોડમાં બધા ખસી જાય કે નહીં, તમારું નામ પોલીસમાં આવે કે નહીં, તમારો કેસ નોંધાય કે નહીં, આ બધી તકલીફ ક્યાં થાય? સારથી તમારો ડ્રાઈવર બરાબર નથી. તો આપણે જીવન સારથી, આજે સંસારનો સારથી શોધવાનો છે. તો ઠાકોરજી ઘરમાં પધરાવો તો હવે ચલાવવા વાળો આવી ગયો, એને ખબર છે આમાં પેટ્રોલ કેટલું જોઈએ, કેવું જોઈએ, એની ભેગું બીજું શું જોઈએ, આનું સ્ટીયરિંગ બરાબર છે કે નહીં, આની બ્રેક બરાબર છે કે નહીં, આનું ક્લચ બરાબર છે કે નહીં, આ બરાબર ચાલે છે કે નહીં, આની સાઈડ બરાબર, આના વ્હીલમાં બરાબર, આ બધું કોને ખબર? આને ખબર છે. તો આપણું જીવન પણ એને બધું લખેલું છે, પણ એમાં ફેરફાર કરવાનો હક કોને છે? આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનો બધો હક છે કે આજે નક્કી કરે કે આને આ નથી ગમતું તો કાંઈ વાંધો નહીં, ભલે એને ગમે એમ કરી દો. આપણને ગમે એમ કરી દેવા વાળો આપણા ઘરમાં બિરાજતો હોય તો કરી દે, પણ આપણે એમ કહીએ ના હમણાં ઠાકોરજી નહીં. તો ઠાકોરજી કે જે પ્રમાણે ચાલે છે એમ જ ચાલશે, તારું કશું ચાલશે નહીં. આજે ઓલા અસરવા માં દીકરી આવ્યા હતા કાંદીવલીથી ને, ટ્રેનમાંથી ઉતરી અને સીધા અસરવા આવ્યા. હવે એ લોકો તો 6:30 પોણા 7 ના આવી જાય, ટ્રેનમાંથી ઉતરે આવીને એ નાઈ ધોઈને. હવે આપણે જઈએ 8:15 એટલે એમને તો કેટલું બધું એમ લાગે હજી નો આવ્યા હજી, તો એ કે મનમાં વ્યથા થવા માંડી, હાય હાય મળવા આવ્યા અને નહીં આવે તો. ત્યાં તો આપણે લોકો ગયા તો રાજી થઈ ગયા. તો એમનો પર્પઝ કયો હતો કે મારે અસરવા ગુસાઈજીના દર્શન કરવા છે, ગોકુળનાથજીના, નટવરલાલ શ્યામલાલના, ગોપાલદાસનો દીવો, ગિરિરાજ બાવા, ગોપીનાથજીનો દીવો, ગૌશાળા, તિલક બાબા, વહુજી, અસરવાના મોર, અસરવાની ઢેલ, અસરવાના કેવો કુહુ કુહુ થતું હતું, કેવા પોપટ, કેવી વંડરાય, કેવો બગીચો, કેવો ગોમતીના મુખમાં જે ચરવી તાંબુલ આપ્યું હતું એ આખો કેટલો સરસ ચોતરો હતો. એક બાજુ ઘોડા બાંધ્યા હતા, એક બાજુ ગૌશાળા હતી, એક બાજુ ગિરિરાજ બાવા હતા. વાતાવરણ સવારે કેવું હતું, ત્યાંથી પાછું આવવાનું મન થતું હતું. તો હવે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે સવારે સેજ મોડું ઉઠવાનું મન થાય કે અસારવા સાંજે જાશું. હવે ઠાકોરજીને ખબર હોય કે સાંજે તો આના ઘરે લૌકિક મહેમાન આવવાના છે, એટલે આ મારી પાસે ઠાકોરજી ગુસાઈજી કાકાજી પાસે નહીં જઈ શકે. એટલે સવારે આપણી ઈચ્છા ન હોય તો વહેલા ઉઠાડી દે, નાઈ ધોઈને તૈયાર થઈ જાય. નાવા જતા છોકરાને બેલ મારીએ, મમ્મી ફોન આવે ઉપરથી ને, તું કહેતી હતી ને સાંજે જાઉં છું, હાલ ને બેટા વહેલા ઉઠી ગયા છે, મોસમ બહુ સરસ છે, કદાચ સાંજે વરસાદ આવી જાય, કોક મહેમાન આવી જાય. અત્યારમાં વાતાવરણ સરસ હોય છે, બાવા યુગલ સ્વરૂપે બિરાજતા હોય, ગુસાઈજી એટલા પ્રસન્નતામાં હોય, જે આરતી ઉતારતા હોય, મોર કળા કરતા હોય, કોયલ કોહુ કોહુ બોલતી હોય, પપીહા પીહું પીહું બોલતા હોય, બધી વંડરાઈ મોગરા કળીમાંથી ને ફૂલ બન્યા હોય તો સુગંધ આવતી હોય. ચારે બાજુ ગિરિરાજ બાવાની આજુબાજુ તુલસીજીના છોડ તો આમ જાણે એવા લીલાચમ
ઠાકોરજીની સન્મુખ જવા માટે આતુર હોય. ગૌશાળાની અંદર ઓલી કેટલી ગાયો વિયાણી હોય ને, તો ઓલા નાના નાના બછરા આમ આપણી સામુ જોઈને એવા ઊભા હોય ને, એને છૂટા મૂક્યા હોય, એ બાંધેલાય ન હોય, અને તો એ ત્યાંના ત્યાં જ હોય. ગુસાઈજીમાંથી છોડવું કોને ગવે? એટલે એ બચ્ચરા છૂટા હોવા છતાંય ક્યાંય જતા નથી. અને આપણે બધા તૈયાર થઈને જઈએ. હવે સાંજે જુઓ, આપણને ખબર નહોતી, ઓચિંતાના મહેમાન આવ્યા, વેવાય વેલા બોમ્બે થઈને અહીંયા એના ભાઈને ત્યાં આવ્યા હતા. એટલે ફોન આવ્યો, ઈલાબેન અમે અહીંયા વસ્ત્રાપુર ઉતર્યા છે, અમે મળવા આવીએ છીએ. હવે જો સવારે ના ગયા હોત તો ગુસાઈજી નો તાપ આપણને મળવાનો કે આપણે ગુસાઈજીને મળવાનો? તો આ બધું નક્કી કોણ કરે? આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી બધું નક્કી કરે. અને જે નસીબમાં ન હોય ને એ કોણ આપે? આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી. હવે નાનો દાખલા, સ્પોન્ડિલાઇટિસ કેટલું થયું છે બધા જાણે છે. ઓલો ફિઝિયોથેરાપી વાળો કે આંટી બહુ જ સ્ટફ ને બધું, પણ આ બેસાડે જ કોણ? બોલાવે જ કોણ? કરાવે છે કોણ? આ જે ઘરમાં બિરાજે છે બીજો કોઈ નહીં. શરત એટલી ઠાકોરજીની કે બધું તું કેમ હું કરું, પણ ઘર તારું હોવા છતાંય રહું હું. પછી તું ખાલી નક્કી કર ને મનમાં, તું મને કહેતી નહીં, કારણ કે આપણે માગવાનું હોય. તું મનોરથ કરીશ ને દરેક સફળ થશે. તો ગોપી અહીંયા માખણ વલોવતી હતી ત્યારે મનમાં મનોરથ કર્યો. હવે સમજે છે કે સાસુ ઈલાબેન જેવી જબરી છે. નણંદ જો ઉઠી જશે જવા નહીં દે. ઓલું છે ને એક, કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. પછી આવે છે, સાસુ મારી બડી કઠોર છે, સાસુ મારી બડી કઠોર છે, નણંદી મારી અતિ ચતુર છે, ચડાવે ખોટા આળ દર્શન ક્યારે દેશો. કહી દો નંદ દુલારા દર્શન રે દેશો. સર્વે વાત તમારી જૂઠી, સર્વે વાત તમારી જૂઠી, વ્રજમાં વ્રજ લલિતાને લૂટી, વ્રજમાં વ્રજ લલિતાને લૂટી. તમે છો જન્મના તારા દર્શન ક્યારે દેશો. કહી દો નંદ દુલારા દર્શન ક્યારે દેશો. હવે ગોપી જુએ છે કે સાસુ હજી જાગ્યા નથી, નણદી હજી સૂતી છે, અને સસરા તો બિચારા કાંઈ બોલેવા નથી, અને મારો ગોરધન તો ખેતરે હોય એટલે એની તો મારે કાંઈ ચિંતા નથી. હવે બધું તૈયાર કર્યું, આખું ભાતું. પેલા સૌરાષ્ટ્ર હોય કે વ્રજ હોય કે અહીંયા હોય, સવારે ઘરવાળા હોય કે સસરા હોય, એ ખેતરે પાણી વાળવા ખેડવા વયા જાય. એટલે બપોરે ગરમ ગરમ રોટલા ને શાક ને દહીં ને છાસ ને લઈને ભાતું લઈને કા વહુ જાય, કા સાસુ જાય, કા દીકરી જાય, અને જમાડી અને 2 વાગે આવે. અને પછી સાંજે આવે ખેતરેથી ત્યારે મજાની ગરમ ગરમ ભેળી હોય ને શાક હોય ને ચૂલે રાંધેલા રોટલા હોય ને, અને બધાને ઠાકોરજીને ધરાવીને બેસાડી દે. હવે આ વહુને એમ થયું હવે મોકો છે, નીકળી જાઓ. મનમાં એમ થાય કે નંદ બાવાની ડેલીએથી નીકળું તો ખબર પડે કે હું નીકળી છું, તો ઠાકોરજી પણ બહાર આવે. હવે ઠાકોરજી તો અંતર્યામી, મનોરથપૂર્વક. હવે ઠાકોરજીને તો ખબર હતી કે આ ગોપી આજે આવી રીતે મારા માટે માખણ ને દડબા જેવું માખણ ને ગોરસ ને રોટલા ને, નામ એના છોકરાનું છે, પણ લઈને કોના માટે જવાની છે? મારા માટે. એનો મનોરથ કોનો છે? મને અરોગવાનો. એના મનમાં આખી રાત કોના વિચાર આવ્યા છે? મારા.
વલોવતી હતી તો કોણ મનમાં હતું? હું હતો. એટલે માખણ કેવું થયું? કૂણું થયું, સરસ થયું, કોમળ થયું, મોડું થયું, મીઠું થયું, લીસ્યું થયું, કે પ્રભુ માટે જ. એટલે જ્યારે કઈ તમે જો ઘરમાં કઈ ઠાકોરજી માટે કરીએ, આજે તૃપ્તિને એના મામાને ઘરે જવાનું હતું તો આપણે કીધું ચલો ભાઈ આજે રસ ને પૂરી ને ખાંડવી ને, ભલે આપણે જ હતા, એ બધા નહોતા, આટલું આટલું કર્યું, પણ આપણો પર્પઝ કોનો હતો? ઠાકોરજીનો. તો આટલું આટલું કર્યું તો વધ્યું કેમ? ધરાવ્યું તું કોને? ઠાકોરજીને. અને આપણે પાછા ઠાકોરજીને કઈ કરાવો? ખાટું ખોરું કેજો વાલા જોઈએ તે માગી લેજો, આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી છે ઘનશ્યામ. આજ સત્સંગ કરીએ છીએ. ઠાકોરજી ઘરમાં ન હોય તો આવો રસાળ થાય? ઠાકોરજી ઘરમાં ન બિરાજતો હોય તો આ બધા પ્રસંગો થાય? ઠાકોરજી ઘરમાં ન હોય તો આ બધો આનંદ આવે? આજે વર વિનાની જાન જાય ને એની કોઈ કિંમત નહીં. વચ્ચે ઓલો જોક આવ્યો હતો, એ કે સારામાં સારા ડીજે વાળાને બોલાવ્યા કે અમારે બરાબર નાચવું છે. ને મા બાપે કીધું ભાઈ જાન ટાઈમે પહોંચાડજો, 12:39 હસ્તમેળાપનો ટાઈમ છે, એ ન વીતવો જોઈએ. તમે નાચો ને ગાઓ ને રસ્તા વચ્ચે, અમને કાંઈ વાંધો નથી. તમારે એકનો એક ભાઈ છે, ઘોડી ઉપર ભાઈ, અને ડીજે નો જે તાલ, એવું કહેવાય કે આખા ગામમાં આના જેવું કોઈ ડીજે નહીં. ઘરડા માણસને ઘોડી લઈને હાલતા હોય ને એને નાચવાનું મન થાય એવું ડીજે વાગે. ઓલાય તો ચાલુ કર્યું અને બધાય જે નાચે ને ગાય, એમાં ઓલી ઘોડીને તાન ચડ્યું નાચવાનું. એવું નાચે વરાજા પડી ગયા. હવે બધાય નાચતા નાચતા પહોંચી ગયા. એટલે સાસુમાં આવ્યા પોખવા. ઈ કે વરાજા ક્યાં? ઈ કે હા ઘોડી. તો ઘોડી તો આમાં વાગ્યું હતું એટલે આમાં મામામ કરતી આવતી હતી. વરરાજા ક્યાં ગયા? બધાય કે અમે તમને કેટલી બૂમો પાડી કે વરરાજા પડી ગયા છે. તો વર વિનાની જાન આવી, કોઈને આવવાનું કે આવો આવો કરે, કોઈને ઠંડુ આપે, કોઈને પોખે. પેલા વરરાજાને લઈ આવો. અત્યારે આપણા બધાની દશા, દરેક ઘરને ઠાકોરજી નથી પધરાવાના, વરરાજા વિનાની જાન છે. એટલે ઘરમાંય બધું એવું હવનું કરે આખો દી. ઓલા મોબાઈલમાં શું રસોઈ બનાવી છે, ઓલો મોબાઈલમાં પૂછે, એટલે ઓલો મોબાઈલમાં મેસેજ કરે આનું શાક નાના દાળ ભાત. અલા ભાઈ હામે બેઠા છો, વાતો કરો ને. પણ ઘરમાં જે છે નહીં, પછી લીલામાં જાઓ ત્યાં તમારા હાથ પકડીને કોણ લઈ જાય? હવે ત્યાં ગયા, વર તો છે નહીં, જાઓ 84 લક્ષણીમાં પાછા ફરો, વરરાજા વિનાના આવ્યા છે. તો જે બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ નથી કરાવતા મારા વાલા, એની દશા વર વિનાના જાન જેવી છે. તો આ ગોપી તો એવી રાજી થઈ ગઈ. ઠાકોરજી કુંભનદાસને કહ્યું, કુંભના ચલ રે ચલ. કુંભનદાસ કે જો મારે નથી આવો, માલ તમે ખાવ છો અને માર મને પડે. હવે મારી આ ધોળા વાળ હામું તો જુઓ, આ ધોળા મારી દાઢી હામું જુઓ. જ્યાં હોય ને કુંભણા ચલ, કુંભણા ચલ, મારે નથી આવું. કુંભણા તો આજે રમવા નહીં આવું તારી યારે. હવે આ બ્લેકમેલિંગ, આ પ્રેમનું બ્લેકમેલિંગ છે મારા વાલા. આ કોઈ લૌકિક નથી. હવે રમવાનું નહીં કીધું કે તાર ખેતર નહીં આવું. કુંભનદાસ કે બધું સહન થાય, પ્રભુના પધારે કેવી રીતે સહન થાય? કુંભનદાસ તો નાખો ખેસ, પેરી ટોપી, નીકળ્યા. અધવચ્ચે આવ્યા એટલે ઓલી ગોપીને આવતી જોઈ, આમ જમક જમક જમક, પગમાં નુપુરનો અવાજ આવે. નુપુરમાં શેનો કયો અવાજ આવે? કૃષ્ણ કૃષ્ણ. હાથમાં કંકણ, એમાં ઘૂઘરી, શેનો અવાજ આવે? કૃષ્ણ કૃષ્ણ. કાનમાં કર્ણફૂલ, એમાં ઘૂઘરી, શું અવાજ આવે? કૃષ્ણ કૃષ્ણ. ગળામાં મોટા મોટા પદક, એમાં ઘૂઘરી, હારમાં શું અવાજ આવે? કૃષ્ણ કૃષ્ણ. એનો પડઘો હૃદયમાં પડે, એનું રિફ્લેક્શન શું આવે? કૃષ્ણ કૃષ્ણ. કંદોરો, કટી મેખલા, એમાં સરસ ઘૂઘરી, એમાં શું અવાજ આવે? કૃષ્ણ કૃષ્ણ. પ્રભુ કે કૃષ્ણ દરસો અટકી ગ્વાલીને કૃષ્ણ જબતે નામ સુર્યોરી. જ્યારથી પ્રભુ પધાર્યા એ ખબર પડી એટલે ઓલી આમ ચાર ડગલા ચાલે કે ક્યારે ક્યાંક પ્રભુ આગળ નીકળી ન જાય, ક્યાંક બીજી ગોપીનું અરોગું ન લે, ક્યાંક પ્રભુ મારાથી ને રીસાઈ ન જાય. અને દૂરથી આવીને જોવે છે
કુંભના દેખ આ રહી હે. ઈ કે બા હું વયો જાઉં છું અને કા હું આ ઝાડની ઓથે બેસી જાઉં છું. પ્રભુ હવે મારાથી માર નહીં ખવાય, માલ તો તમે બધો ખાઈ જાશો. બા ઈ કે કુંભના શાંતિ રાખ, તો તને માલે નહીં મળે અને મારે નહીં મળે. જો માલ ખાવ, ઈ કે મારે તમારે માલ નથી ખાવો, હું જે લીલા કહું ને એમાં તારે સંમેલિત થવાનું, તારે મારી આયા કરવાની. એ કે આવે અમારે આયા જ કરવાની હોય, બીજું અમારે શું કરવાનું હોય છે? મનમાં કે આપ અમે આયા કરીએ છીએ તો અમારા હિતનું જ હોય છે. પ્રભુ અત્યાર સુધી આપે ક્યારેય અમારા અહિતનું કર્યું નથી, કારણ આપ કયો છો એમ કરીએ તો ઘરમાં જો ઠાકોરજી બિરાજતા હોય તો એ આપણા હિતનું કરે. હવે આપણે હવેલીએ દોડાદોડ કરીએ આઠે સમાને, અમે મારે એલાબેન આઠે સમાન દર્શન કરવાનું, સારું મારા વાલા, પણ આ બધાયનો છે. તમારા ઘરે બિરાજતો, તમારા આજે પેલા છોકરીઓ બી આવી હતી ઘોડાસરથી, એક મણિનગર, એના માં હતા. હવે બે દીકરીઓ કેવી હતી, તો એની મમ્મી કે બે સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા કે અમારી મમ્મી જે થાય ઠાકોરજી કરાવે. તો એક દીકરી ઘોડાસરથી આવી હતી, એ જમાઈ એના જ હતા ને, અને ઓલી દીકરી હતી એ મણિનગરની, એની બા આવ્યા હતા. બધાના ઘરે ઠાકોરજી બિરાજે. હવે એને એક સરસ વાત કરી કે સમજી આ બધું સાંભળીને પુષ્ટ કરાવ્યા ને, એટલે હવે ઠાકોરજીમાં ભાવ બહુ આવે. તો જો ઘરમાં ઠાકોરજી હોય તો તમને આજ્ઞા કરે આમ કરો, આમ કરો, આમ કરો. હવે મોસ્ટલી આપણે બધા ઓલું એસિડિટી વાળા એટલે પૂરી ન કરીએ, ઓછી કરીએ. તો કાલે બધા ખાંડવી ખાધી હતી બહાર, એટલે આજે ઠાકોરજીને ખાંડવી અરોગવી હતી. હવે બધા એમ કે રસપુરી કરી, રસપુરી. તો આજે ઠાકોરજીને કીધું આ કોઈ નથી, તો આપણે પાલીની બેને જોઈ તો લે, ચોબાપુરી બનાવી અને રસ બનાવ્યો. ઠાકોરજી આરોગ્યા કે કેવા પ્રેમથી આરોગ્યા. તો અહીંયા આ ગોપી આવતી હતી, કુંભદાસને કહ્યું એ કુંભના દેખ મેરે પાવ મેં કાંટા લગ ગયા હે. બોલી ગોપીએ સાંભળ્યું. કુંભદાસ કે હાવ ખોટા, હાવ ખોટા, આમાં ક્યાં કાંટો વાગ્યો? પણ કુંભદાસ કે આપણને કીધું છે હું કહું એટલે તારે હા પાડવાની, હું ના કહું એટલે તારે ના પાડવાની. પણ જો પ્રભુ કેમ કરીએ ને તો માલ જ ખાવા મળે, માર ખાવા મળે નહીં. સંસારનો માલ કયો? અલૌકિક ઠાકોરજીમાં ભાવ વધે એ માલ છે આપણો. कुंभदास के कहाँ लग्यो, कहाँ लग्यो, कहाँ लग्यो प्रभु? ये के तो को तो दिखाई नहीं देगा कुंभना, तेरी तो उम्र हो गई है, अब देख कौन निकालेगा, मेरे पाँव में तो यूं हो रहा है. ગોપી તો દૂરથી આવી. હવે ઠાકોરજીને સુગંધ ઓલા બાખરની આવી હતી, સરસ હતું. ત્યાંથી નામ ગોપી રૂમઝૂમ કરતી આવતી હતી. એ માથે જે માખણ હતું ને ગરમ ગરમ બેજરની રોટી હતી ને ટેટીનું શાક હતું. ઠાકોરજી કે આ તો આપણો મેળ પડી ગયા. ગોપી કે કહા લગ્યો પ્રભુ, કહા? ગોપી यूं લગ્યો. એ કે લાવો કાઢી દો. એટલે કે આ નીચે તો ઉતાર. ગોપીએ તો પ્રભુ બેઠા હતા, બેસી ગયા નીચે અને અહીંયા રાખ્યું. ઠાકોરજી ઓહો, આપણને જરાય શરમ નહીં પડે. કુંભના તું અહીંયા બેસી જા. એટલે કુંભનો આમ અંદરથી કાઢીને ખવડાવે તો ખબર ન પડે ને. આ પ્રભુની લીલા જુઓ અદભુત. કુંભનદાસ કે આ તો માલ નહીં, આ તો મારે જ પડવાનો. બેસો કુંભનભાઈ, કુંભનભાઈ બેવો, આ તમારે તો એ કે મારે જ ખાવાનો. કુંભનદાસ બેઠા. આમ ગોપીને કે લે. તો ગોપી કે આમાં દેખાતું નથી. લાવો એ કે ચરણ મારા ખોળામાં ધરો. જે ચરણ માટે કરોડો વર્ષ દેવતાઓ ઋષિ મુનિઓ તપ કરીને થાકી જાય છે તોય આ ચરણ મળતા નથી. એ ચરણને ગોપીએ ધાડ કરતા લઈને રાખો મારા ખોળામાં ચરણ. આવી રીતે થોડું કઢાય કાઢો, નીચે પાછી ધૂળ. હા એ કે લે ગોપી. અને ખોળામાં આમ કરીને, આમ તમે સામે બેઠા હો અને ચરણ આમ રાખે તો આમ દેખાય ને. એટલે ગોપી તો આમ કાંટો ગોતવા માંડે. ક્યાં કાંટો વાગ્યો તો કે ઠાકોરજી ના ચરણમાં દેખાય. ગોપી આમ આમ કરે અને એ ચરણારવિંદનો સ્પર્શ થતા થતા પ્રભુના ચરણની અંદર એટલો એને સ્પર્શનો આનંદ આવ્યો, જેમ આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ. ઠાકોરજીને ચરણ સ્પર્શ કરીએ, વલ્લભપુરને કરીએ, અને આપણને કેટલો આનંદ આવે. જે દિવસે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ ન થાય મારા વાલા, એ દિવસે આપણને એવું લાગે આ દિવસ વાંચ્યો છે, આજે મજા ન આવી. આજે ઘણી વાર આ દવાખાને ગયા હોઈએ કે ઓલું ફૂલ બોડી ચેકઅપ હોય, એટલે આપણે તૃપ્તિને કહીને જઈએ હું હમણાં આવી જઈશ. તૃપ્તિ ઠાકોરજીને કહેજે મારી રાહ જોવે.
પછી આપણે જ ફોન કરીએ કે અહીંયા અવેર થાય એવું છે, મારા પ્રભુને શ્રમ પડશે હો. મારા સ્વાર્થ માટે તું પ્રભુને જગાવીશ નહીં, તું તારા અનુસાર. અને ઘણી વાર એવું થાય, પેલો વારો આપણો જ આવી જાય, તાપ હોય તો આપણે 8 વાગે ગયા હોય ને 10 વાગે તો ઘરે, હજી તો જગાવીને એને મંગળ ભોગ ધરાવો હોય, આપણે ખંખોડ્યું, ખાધું ના ખાધું, અને પ્રભુ પાસે આવી જાય ને આપણે ભોગ ધરાવીએ ને આપણે સ્નાન કરાવીએ, આપણે શ્રૃંગાર કરીએ. ઠાકોરજી બંને બંને મુસ્કાઈ, માં આ તો બધી લીલા હતી, તને મોકલી, બાકી તને કાંઈ ન હોય. હું તારા ઘરે, તારા માથે, તારી પાસે બિરાજું છું, તને કાંઈ થવા દઉં કરો. હવે ગોપીએ ચરણ લીધો, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, ગોપી કાંટો ગોતે, કાંટો ગોતતી નથી. ઠાકોરજી લગભગ અડધું આરોગી ગયા, કુંભનદાસ આમ લે, ઠાકોરજીના હાથમાં દે એટલે ખબર ન પડે. અને ઠાકોરજી એ નિરાંતે બેજરની રોટી, ટેટીનું શાક ને માખણ અને હારવાર દહીં. હવે ગોપી કે ચરણ લીધા, સ્પર્શ થયો, ગોપીના શ્રી અંગમાં એકદમ પ્રભુના શ્રી અંગનો સ્પર્શ થયો, એકદમ પ્રભુની લીલામય તન્મય થઈ ગઈ, દેહાનું ભાન ભૂલી ગઈ. હવે થોડી વાર થઈને જોયું કે હવે અધરામૃત જ રહ્યું છે, હવે કાંઈ છે નહીં, કારણ કે થોડું પાછું કુંભના રોગ આવે તો તમે ખાઓ, તમે પેટ ભરી લ્યો. ગોપી જેવું છેલ્લે દહીં છાસ અરોગવા ગયા તો ધાર પડી ગોપી ઉપર. હવે આમાં કાંટો તો છે ને, ખોટું બોલીને મારું બધું ગોરસને અરોગવા માટે આ લીલા કરી. ઠાકોરજી કે તું છો આવી, તો તું કે જન્મના ધુતારા, જન્મની ધુતારી તો તું છે. ખબર છે કાંટો નથી તો 1 કલાકથી મારો પગ, મારો ચરણ લઈને ખોળામાં બેઠી છો, શું કામ? આમાં ધોતારી તું કે હું? હવે બે વચ્ચે વડચડ જશે. હવે કુંભનદાસ કે હવે ભાગો, આનું બધું પૂરું થઈ ગયું છે, આને કાંટો વાગ્યો નથી. ત્યારે ગોપીએ ચરણ પકડી લીધા. એ પદ કમલ અબહે પ્રાપ્ત ભય, બહુત દિન રાધે. ગોપી કે આ ચરણ માટે તો અમે ભૂતલ પર અહીંયા આવ્યા છીએ વ્રજમાં, હવે આ ચરણ ગોદમાં આવી ગયા મારા વાલા, હવે છોડાય ખરા? અને ઠાકોરજી કે છે કે ગોપી, આ 56 ભોગનું આરોગનારું કેમ આ બધું આરોગે છે? કે આ બધું સુખ તને આપવા માટે થઈને. તો ઠાકોરજી જ્યારે કાંઈ પણ લીલા કરે ત્યારે આપણા સુખ માટે કરે. ગોપી અતિ પ્રસન્ન થાય. કુંભનદાસ મારની બીકે ભાગ્યા, ટોપી લેવાય નો રહ્યા ને એનો પોતાનો ઉપર નો લેવાય નો રહ્યા. પ્રભુની આ નિકુંજ લીલા હતી. કુંભનદાસ ગયા, વનમાં કોઈ રહ્યું નહીં, નિકુંજમાં પ્રભુને ગોપી રહ્યા. આલિંગન, રંભન, પરિરંભન, ચુંબન, ગોપીએ જે લીલાને સ્વપ્નું સેવ્યું હતું એ આજે પ્રભુએ બધા જ મનોરથ એના પૂર્ણ કર્યા. પણ આ ક્યારે બને મારા વાલા? જ્યારે આપણા ઘરે આપણા પ્રભુ બિરાજતા હોય ત્યારે. બાકી આ લીલા યાદ ન આવે. અને ચરણ સ્પર્શ, તમે ચરણ સ્પર્શ કરો કોના? આજે કીધું રોજ ચરણ સ્પર્શ આપણને મળે, તમને, મને, તૃપ્તિને, આકાશને, સગુણને, આરાધ્યને. હવે ઘરમાં નથી બિરાજતા, આપણે મંદિરમાં જઈને કઈ કે લો આ 1 લાખ રૂપિયા રાખો, તમે અમને ચરણ સ્પર્શ કરાવો. મારા વાલા કરાવે? તો ચરણ સ્પર્શ નથી મળતા ત્યાં સુધી આપણે અધૂરા. ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, નંદનંદન, ગોપાલ, યશોદાનંદન, કૃષ્ણ, નવનીત પ્રિયાજી, બાલકૃષ્ણજી, મુકુંદરાયજી, ગોવર્ધનદાસજી, ગોકુલચંદ્રમાજી, મદન મોહનજી, મથુરાનાથજી, ગોકુલનાથજી, આ બધા એક જ સ્વરૂપમાં આપણા માથે બિરાજતા. આપણા ઠાકોરજીમાં બધા સ્વરૂપ બિરાજે. પણ આ ક્યારે બને મારા વાલા? જ્યારે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય તો. બાકી તો હળીએ ચડેલા છે, ઘડીક થાય તો આ હવેલી ને ઘડીક થાય તો આ મંદિર, પણ તમને જે જોઈએ છે નહીં મળે. તમે રોજ લગ્ન મેળાવડામાં જાઓ, હવે નક્કી કરો કે આ સારો લાગે છે, વળી બેનપણી કે કાલે અહીંયા છે બીજી જગ્યાએ, જોઈ લે. આપણે લગ્ન મેળાવડામાં જ આંટા મારીએ છીએ. હજી ઘરે ઠાકોરજીને પધરાવ્યા નથી ત્યાં સુધી આપણે હજી ફેરા ફર કરવાનો. પણ એકવાર ઠાકોરજી ઘરમાં પધારી જાય, આપણે ઓલા બીજી વાર હમણાં સાલમાં બતાવવા ગયા હતા, ઓલા બેન બિચારા ક્યાં રહેતા હતા? ઓલા આશ્રમમાં રહેતા હતા.
હવે એમનાથી થતું નહોતું, એમની કિડની ફેલ હતી, એમના વરને એન્જિયોગ્રાફી કરાવવાનું હતું. તો કે ઈલાબેન આશ્રમમાં રહીએ, રૂમ અમે રાખ્યો છે, આમનું પેન્શન આવે. તો પેલા સખડી ધરાવતા હતા, હવે ઠાકોરજીને આશ્રમનું ધરાવીએ નહીં. એટલે અમારા બંગલાથી ને આશ્રમ ખાલી 15 મિનિટનો રસ્તો. એટલે સામગ્રી 3-4 દિવસની દૂધગરની કરી જાઓ ફીકું, એ 3-4 દિવસ ચાલે એટલે લઈ જાઓ. સવારે બધા ઉઠે એ પેલા નાઈ ધોઈને હું તમારા ભાઈ ઠાકોરજીની સેવા પહોંચી, ભોગ ધરાવી, અનુસર કરી અને બહાર આવીએ. અને કારણ બધા વૃદ્ધાશ્રમ વાળા હોય એટલે કોઈ ટાઈમનો કે પ્રોબ્લેમ નહીં. અને પછી બધાની આરે ના છૂટકે પેલું લઈ ગયા હોય એ પધરાવીને ખાઈએ, કારણ દીકરાને ટાઈમ નથી, એ બોમ્બે રહે છે અને અમે બે એકલા છીએ. પેન્શન આવે, ઠાકોરજી પૂરું કરે છે. આ સત્સંગ સાંભળીએ ત્યાં તમે એક વાક્ય કીધું હતું, યથા દેહે તથા દેવે. એટલે હવે અમે આવે. મેં તો કાંઈ વાંધો નહીં, તમારા ગુરુદેવ કે ગુરુદેવને બધી જ ખબર છે. મેં તો બસ જો સેવામાં કેવું છે એમાં ઈલાબેનનું કાંઈ ન ચાલે. મારે કાંઈ વધુ ઓછું કરવું હોય ને તો મારા ગુરુદેવની આજ્ઞા લેવી પડે. એમ સેવામાં કોઈને કાંઈ હોય તો ગુરુદેવ વિના એમાં કોઈ વૈષ્ણવનું કશું ચાલે નહીં. કારણ કે હું તમારી જેવું તુચ્છ અદનો વૈષ્ણવ છું. તમને જેટલી ખબર પડે એટલી મને ખબર પડે, મને એનાથી વધુ કાંઈ ખબર ન પડે. પણ હા, બીજી કાંઈ પેલી હોય અને ક્યાંય વાંચવું હોય તો હું તમને જવાબ આપું. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 76. યમુના સો નેહ કરી યહી નેમ તુલે, શ્રી વલ્લભ કે દાસ બિનુ और न सोत जिसने श्री वल्लभ और न सोत जिसने. 76. यमुनाजी सो नेह કરી યહી નેમ તુલે. યમુનાજી એટલે આપણી માં. લૌકિકમાં દર જન્મમાં બદલાય, પણ આ અલૌકિકમાં પેલાય હતી, અત્યારે છે અને પછી હશે. અને આમાં આપણી અલૌકિક ચિંતા કરે. લૌકિક તો આમાં કરવાની જ છે. તો શું અલૌકિક કરે કે કરોડો જન્મથી વિખૂટો પડેલો આ જીવ વલ્લભે ભૂતલ પર પ્રાગટ્ય લઈ આ જીવને કરોડો જન્મથી વિખૂટો પડેલો શોધી અને આનો હાથ ગોવર્ધન નાથજીના હાથમાં સોંપ્યો. યાદ કરો 3 પદ, ब्रह्म संबंध जब होत या जीव को तब ही उनकी भुजा वाम फरके, दौर कर सोर कर जाय पिय सो कहे. સૌથી વધુ રાજી થતા હોય તો યમુનાજી. આપણા ઘરમાં આપણે ભણતા હોઈએ અને 12માં 97% આવે, બાપ રાજી થાય, ભાઈ બહેન થાય, દાદા, પણ સૌથી વધુ રાજી કોઈ થતું હોય તો આપણી માં. તો અલૌકિકમાં આપણે જે વિખૂટા પડ્યા હતા અને પ્રવાહી જોડે ભળી ગયા હતા, હવે એમાં વલ્લભે આ બધામાં આપણને શોધ્યા. આજે કાદવમાં એકલા કીડા હોય અને આપણા નાકમાંથી ચૂક એટલે કે આ હીરો પડી જાય, હવે એને શોધવો બહુ અઘરો, કારણ કાદવમાં પડ્યો છે, અંદર જીવાત છે, વાસ આવે છે. તો વલ્લભે આવા બધામાંથી આપણને શોધી અને આપણો હાથ ગોવર્ધનનાથજીમાં આપ્યો. ત્યારે આટલું બધું યમુનાજી આપણા માટે કરે તો તમે જુઓ, નાનપણથી જ વૈષ્ણવના દીકરા દીકરી હશે ને એને યમુનાષ્ટક આવડતું હશે. બીજું કશું આવડે કે ના આવડે, બીજું કશું બોલે કે ના બોલે, પણ મંગળાચરણ અને યમુનાષ્ટક દીકરો હોય કે દીકરી એને આવડે જ. કારણ કે છોકરું સૌથી પહેલા બોલતા શું શીખે? માં કે બા. જો 16 ગ્રંથ વલ્લભ ગીતા, એમાં સૌથી પહેલા વલ્લભે કોને યાદ કર્યા? અલૌકિક બાને, યમુનાજીને. તો વલ્લભ પેલા બાને યાદ કરે, આપણે પણ પેલા યમુનાજીને યાદ કરીએ. એટલે શું કે છે કે યમુનાજી સો નેહ કરી. માને પ્રેમ કરવાનું છોકરાઓને શીખવાડવું ન પડે, ઓટોમેટિક 9 મહિના ગર્ભમાં રાખ્યો હોય ને, માના લોહીથી સિંચાયો છે.
માની ચામડી એની ચામડીમાં આવી છે, માના બધા સ્નાયુઓ એનામાં આવ્યા છે. જો માને પેલા જમાનામાં એવું હતું, ખે રોગ થતો, ખે એટલે ક્ષય. માને ક્ષય હોય ને તો તરત બધા કે બાપાને બતાવજો ક્યાંક છોકરાઓની ન થાય. માને પેલી વાય આવતી હોય ને તો બીએ, બાપા બતાવજો. તો આ બધા ક્યાંથી આ લોચો થયો તૈયાર? માંથી ને. તો મા ઉપર દીકરા છોકરીને એટલો પ્રેમ હોય અને છોકરા છોકરીને મા ઉપર પ્રેમ હોય. એટલે આપણને આપણા યમુનાજી માં એટલો પ્રેમ અને યમુનાજીને આપણા ઉપર. એટલે જ યમરાજાને જમવાનું કીધું ભાઈ બીજનું, બેન માગ, તું તો ઠાકોરજીની પટરાણી છે, અમે તને શું આપવાના? છતાંય ભાઈ પાસે કાંઈક તો કાપડું માંગ. ઓલી કહેવત છે ને, ઊંટ મરે ને તોય મારવાડ હામો જોવે. મર્સિડીઝ ગાડીમાં બેન રાખડી બાંધવા ભાઈને ગઈ હોય, ભાઈ રિક્ષા ચલાવતો હોય, એક રૂમ રસોડામાં ભાડે રહેતો હોય, ઈ ભાઈ 11 રૂપિયા આપે ને, ઈ બેન સાચવીને રાખે, મારા ભાઈ આપ્યા છે. તો આપણા યમુનાજીએ, ભાઈ મારી પાસે બધું જ છે, પણ મારા આ જીવ છે ને એની સન્મુખ ન થતો. એટલે વૈષ્ણવને લેવા માટે વિષ્ણુદૂત આવે, યમદૂત ક્યારેય ના આવે. એનું પ્રગટ પ્રમાણ વલ્લભે આપ્યું. યમોપી ભગિની સુતાન કથમોહંતી દુષ્ટાડપી પ્રિયો ભવતી સેવના તવર યથા ગોપિકા. અરે મારા વાલા, શું કામ ગભરાવ છો? યમુનાજી જો આપણી મૈયા, તો આપણે એના છોરા થયા. તો યમુનાજીના ભાઈ કોણ? યમરાજા, મામા થયા ને. તો મામાને ઘરે માણિયાઓને આનંદ આવે કે બીવાનું હોય? આપણે જરાય ડરવાની જરૂર નથી, કારણ યમરાજા કોઈ દી આપણને લેવા નહીં આવે. એનો મતલબ નહીં મૃત્યુ ન આવે, મૃત્યુ તો આવવાનું જ, પણ આપણને વિષ્ણુદૂત લેવા આવે, ઠાકોરજીના દૂત. એટલે આપણે જરાય ગભરાવાની જરૂર નથી. બોલો વલ્લભા. વાંગ મુક્તાવલી. અદંભ સર્વથા અપેક્ષા રહિત કરુણાપર વિચાર્ય વર્ણમ શ્રીમદ આચાર્ય પદ સંશ્રય સ્વસેવકાય શુદ્ધાય સતતમ પ્રયત્નાત્મને પ્રયચ્છેત સ્વરૂપમ તું ફલરૂપતયા પુનઃ. ગુજરાતી. નિર્દંભ રહી, કોઈ પણ જાતની, જો મૂળ આવ્યું, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર કેવળ કરુણા પરાયણ બની શ્રીમદ આચાર્ય ચરણનો આશરો રાખી કેવળ વરણભાવ વિચારી, એટલે કે કૃપા કરવા ખાતર મારે આ જીવ ઉપર કૃપા કરવી, એવો ભાવ રાખી એવા પોતાના વિશુદ્ધ અંતઃકરણ અને આચરણવાળા તેમજ આત્મસંયંતી સેવક ઉપર આ પ્રકારનું સ્વરૂપ વલ્લભકુળ બાલકે પધરાવી આપવું. આખું આ રીત કઈ આપી? ઠાકોરજીને પુષ્ટ કરવાની. એમાં કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર એક જ, મારે આ મારા વલ્લભનો છે એટલે મારે આનું હિત કરવાનું છે, એટલે એના યોગક્ષેમ હિત માટે હું આ પધરાવી દઉં છું, એવો ભાવ રાખી અને વલ્લભકુળ બાલકે કેવી રીતે પુષ્ટ કરવું, શું કરવું, કેમ ધરાવવું, બધી રીત આગળ આપી અને એમના માથે પધરાવી દેવું. આનું વરણ વિચાર્યું છે. જો બ્રહ્મ સંબંધ ના લઈએ, ઘણા એમ કે બ્રહ્મ સંબંધ નો લઈ ઠાકોરજી પુષ્ટ કરાવાય, પણ તમને અધિકાર જ નહીં, આવવા જ ન દે. અમુક જગ્યાએ ગોયણી કરે ને એમાં એમ કે સુહાસન જોઈએ, સુહાગીન જોઈએ. હવે તમે કુંવારા પગ ધોવડાવો જ ન હાલે, આ તો જે હોય એનું છે. આજે ઘણા ફોન કરે, ઈલાબેન ઠાકોરજી પધરાય, હવે નિવેદ કરાય. મારા વાલા પ્રભુમાં બધું આવી ગયું. આજે એક પેલા વાસ્તુશાસ્ત્રના બેન હતા, એનો વિડીયો આવ્યો હતો. ઈ કે મને મંગળ નડે છે. ઈ કે તારા ભાઈ બહેન નું મંગળ કર, તને કાંઈ નહીં નડે. ઈ કે મને શનિ નડે છે. મા બાપના ચરણમાં રહે, મા બાપની સેવા કર, શનિ તારાથી આગો હોયો જશે. ઈ કે ચંદ્રનું શું કરવું? તો કે કૃષ્ણચંદ્રની સેવા ઘરમાં કર. કોઈ ચંદ્ર, એને બધું જે વિવરણ કર્યું હતું, હવે એ મને તો સેવ કરતા નથી આવડતું કે મને મોકલતા નથી આવડતું. એટલું બધું ભણેલા એ બેન, અને એને જે વર્ણન કર્યું
કે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છે એને કોઈ ગ્રહ નડે જ નહીં, એના પર ઠાકોરજીનો અનુગ્રહ છે. આજે હું રાષ્ટ્રપતિની પત્ની હોઉં અને પછી કોઈ પ્રધાન હોય, એ મને એમ કે તમે અહીંયા નહીં આવો તો તમને જોઈ લેશો, તો હું કહું ભાઈ આગળ જવા દે, પેલા તારી બદલી તને જ પેલા કઢાવું. તો આપણે તો ભાઈ રાષ્ટ્રપતિને બનાવવાળો બાપ આપણા ઘરે બેઠો છે, પછી આપણે કઈ ચિંતા કરવાની જરૂર છે મારા વાલા? પછી શું કામ નિવેદ, પછી શું કામ બીજા દર્શન કરવા? હા, તમે ક્યાંય ગયા હો, રસ્તામાં કઈ આવે તો તમારે અડાદાર ન કરાય. તમે મા બાપ સિવાય, સાસુ સસરા સિવાય, નણંદને, દેરને, જેઠને માન આપો એમ બધા દેવને માન આપવાનું. પણ ચાઈને નણંદના ઘરે દોડ્યું નહીં જવાનું, નણંદોયના ઘરે દોડ્યું નહીં જવાનું. તમારે નીકળા અને કોઈ તમારી ભેગું જ, ઈલાબેન હા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તમારો અનાદર ના થાય, માન તો આપવું જ પડે. તો અહીંયા કેવી રીતે પુષ્ટ કરવા અને વલ્લભપુરના બાળકોએ કેવી રીતે પધરાવા એની લીલા કરી. એવા પોતાના વિશુદ્ધ અંતઃકરણ અને આચરણવાળા તેમજ આત્મસંયમી સેવક ઉપર આ પ્રકારનું સ્વરૂપ વલ્લભપુરના બાળકોએ પધરાવી આપવું, અને એ ફલરૂપ છે. જો વલ્લભપુર પુષ્ટ કરીને પધરાવી દે એ ફલરૂપ છે. બાકી મારા તેવા ગંગા જેવા ગણાય હોય એનાથી એને ફલરૂપ નથી. એમ જીવને સમજાવો. ભક્તિ માર્ગ સ્થિતે શ્રીમદ આચાર્ય પદ સંસ્કૃતે સેવ્ય માનવ સદા ભાવય નિરોધમ સાધયેત ધ્રુવ. હવે અહીંયા વિરામ આપે છે. ભક્તિ માર્ગમાં સ્થિત અને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આશ્રિત ભક્તોનો નિરોધ ભાવથી સેવામાં આવતું આ સ્વરૂપ નક્કી સાધી આપે છે. હવે આના ઉપર વિવરણ કરીએ તો કરોડો જન્મ ઓછા પડે. અહીંયા એક વાક્યમાં વલ્લભપુરના બાળકો આવી રીતે રક્ષાના શ્લોકલો બોલીને, કેવી રીતે સ્નાન કરાવીને આપણા માથે જે સ્વરૂપ પધારી દે એ આપણો નિરોધ ઠાકોરજીમાં કરાવી અને ઠાકોરજી જે આપણું હિત કરી અને લીલામાં લઈ જાય એ બધી જવાબદારી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની. તો આનું વિવરણ તો જેટલું કરીએ એટલું ઓછું છે. અહીંયા વિરામ આપીએ અને કાલે આવશે 11મું શ્રીમદ પ્રભુ ચિંત પ્રકાર. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પષ્ટ કરવો આપણા બસની વાત નથી. શ્રવણ ભક્તિની વાત કરતા આગળ કીર્તન ભક્તિનું વર્ણન કરતા નારદજી વ્યાસજીને જે વર્ણન કરે છે એનું અનુસંધાન. યમાદેભિઃ યોગ પથે કામલોભહતો મુહુ મુકુંદ સેવયા યદત્તા આત્મત્યાન સામ્યતિ. અર્થ, કામ અને લોભથી હણાયેલું અંતઃકરણ મુકુંદ ભગવાનની સેવાથી જેવું શાંત થાય તેવું યમ નિયમ આદિ માર્ગો વડે પ્રત્યક્ષ શાંત થતું નથી. આખો પુષ્ટિ માર્ગ કહી દીધો નારદજીએ. શું કીધું? કે કામ અને લોભ બધાનો બાપ કોણ છે? પાપનો બાપ લોભ. આની વાર્તા મેં કઈ છોલી વેશ્યાની, યાદ છે ને? તો ફરી કોઈક વાર આપણે અનુસંધાન કરીશું. તો બે વસ્તુ નડે. કામ એટલે બધી ઈચ્છાઓ, આ થઈ હવે આ ઈચ્છા છે ને એ તમે અગ્નિમાં ઘી હોમે જ રાખો. જ્યાં સુધી અગ્નિમાં ઘી હોમો ને ત્યાં સુધી અગ્નિ પ્રજ્વલિત જ રહે, એ બુજાય જ નહીં. એમ આપણે બધા જ્યાં સુધી જીવીએ અને જ્યાં સુધી સંસારમાં રહીએ છીએ અને કામ અને લોભ છે ત્યાં સુધી આપણી ઈચ્છાઓ પૂરી થતી નથી. તો એનાથી હણાયેલું ખરડાયેલું આપણું અંતઃકરણ યમ યમાદિ તપ દાન આનાથી ને શાંત થતું નથી. શેનાથી થાય? મુકુંદ ભગવાનની સેવાથી. કેમ મુકુંદ ભગવાન કયું? અહીંયા સૌથી પહેલો 16 ગ્રંથમાં કયું આવ્યો? યમનાષ્ટક. એમાં આટલા બધા સ્વરૂપ મુકુંદ ભગવાન, બાલકૃષ્ણજી, નવનીત પ્રિયાજી, હમણાં બધા નામ લીધા હતા.
તો યમનાષ્ટકમાં મુકુંદ રતિ વર્ધની, મુકુંદ ભગવાન, મુક એટલે છોડાવવું, જે તમને મુક્તિ આપે એને કહેવાય મુકુંદ. તો જે ભગવાન મુક્તિ આપે છે તો એની સેવાથી ને તમને અંતઃકરણ શાંત થાય. તો કે મુકુંદ ભગવાન તો મુક્તિ આપે છે, વલ્લભે તો ભક્તિનું કીધું છે. અમે મુક્તિ નવ માગીએ, અમે તો રાજના ખાસા ખવાસ, અમે રાબડી થકી નવ રેજીએ, અમે તો ચકાચક ખાનારા. તો અહીંયા કહે છે કે યમુનાજી કેવા છે, સ્વભાવ વિજયો ભવે. મુકુંદ ભગવાન જે મુક્તિ આપનારા હતા એને ભક્તિ આપનારા કરવા વાળા કોણ? યમુનાજી. તો જો તમે મુકુંદ ભગવાનની સેવા કરો તો તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. ઘણાય પૂછે, ઈલાબેન અમે ઊભા સોમવાર કરતા હતા, કરીએ? હવે તમારે ઊભું જ નથી રહેવાનું, હવે આનંદ દોડવાનું. અમે સાકરિયા કરતા હતા. ઈલાબેન ગુરુવાર તો હું ભણતી ને ત્યારથી મારો ગુરુ નબળો જ. મેં તો જે ગુરુએ પધરાવી દીધો ને એ જોરદાર છે, વલ્લભ. એટલે હવે તમારે ગુરુ કરવાની જરૂર નથી. તો આ જ વસ્તુ સમજાવે છે કે તમે મુકુંદ ભગવાનની સેવા કરો ને એટલે એની અંદર બધું યમ ને નિયમ ને તપ ને દાન ને સમાજ ને બધું આવી જાય છે. તમારે જો ઘરમાં રસોઈ કરવાની, હવે તમે રસોઈ કોને? ઠાકોરજી માટે કરો. બધા શું કે? હા મમ્મી મસ્ત બનાવી હો, ખાંડવી તો ટોપ બની. આરોગ્ય કોણ? ઠાકોરજી. પણ એ જ વસ્તુ તમે એમને દો. આજે ઘણી વાર ઠાકોરજી ઘરમાં ના હોય કઈ કારણસર, અને બનાવ્યું હોય ને તો છોકરાઓ સહિત બોલે, બામ ઘરમાં મજા નથી આવતી, પેલા જેવી દાળ નથી થતી. શું કામ? દાળ બનાવવા વાળા એ છે, ગેસ એ છે, દાળ એની એ, તપેલું એનું એ છે, મસાલા એના એ છે, ગોળ એનો એ છે, લીંબુ એનું એ છે, વઘાર એનો એ, પણ આરોગવા વાળો નથી. તો જો તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો બધું અંદર યજ્ઞ આવી જાય. આપણે તો રોજ યજ્ઞ કરીએ છીએ, ગેસ ચાલુ કરીએ છો, અગ્નિ, હવે પાક કરીએ, ઠાકોરજી આરોગે, યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા. આ બધાનું તો વર્ણન કરીએ ને તો તમને કહું, જિંદગી ઓછી પડે. મને ઘણી વાર એમ થાય આ તો કેવું જ પડે, આ તો કેવું. પણ જો એક એક લીટીમાં હવાર પાડી દઉં તો આ સુબોધીની જે તો હજારો જન્મ સુધી ચાલે. એટલે ઘણી વાર મનને આમ કરી દઉં, હવે ઈલાબેન બસ, ઈલાબેન હવે બસ. બાકી આની અંદર તો ખરેખર એટલું બધું સુંદર વિવરણ થાય. હવે સુબોધીનીજી ચિત્તની સાધના માટે યોગ કહેલો છે. હમણાં 21મી યોગ દિવસ ગયો, બધાએ યોગને. મને તમારે એક ભાઈબંધનો ફોન આવ્યો એટલે એ તો હું વાત કરતા ભૂલી ગઈ. મને કે ઇન્દુ તને આટલી બધી તબિયત ખરાબ રહી ને, ઘડીક થાય તો આમ થાય, આ પાછું સ્પોન્ડિલાઇઝ થયું, આ થોડો શ્વાસ, યોગ કરવાનો, યોગ. હું તોય કાંઈ ન બોલી, કારણ કે મેં કીધું ઓળખ્યા તમે કોને, નામ ન લેવાય. મેં તો બહુ મારાની ચર્ચા નથી કરવી, કારણ કે જે મર્યાદા માર્ગી વાળું હોય ને એને આ બધું કહેવાની જરૂર નહીં. બે હાથ કરીને ધ્યાન ધરી અને તારે આ એક સ્વરૂપને, એક દીવો તેજને, મેં કીધું જો સાંભળો, અમે આ બધા માનતા નથી. એટલે હું યોગે ન કરું, કારણ કે યોગ કરું તો રોગ થાય ને ભોગ આવે, મારે કાંઈ કરવું ને. અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ એની અંદર યોગે આવી જાય. યોગ એટલે જોડવું. અમારા ઠાકોરજી સાથે જોડાયા ને એટલે અમારા બધા યોગ થઈ ગયા. હા, એનો મતલબ એમ નહીં આપણું શરીર આવવું હોય તો આપણે પ્રાણાયામ કરીએ, યોગ કરીએ, પણ ઓલું ધ્યાન ધરીને એ બધું એવું અન્યાશ્રય અમે કરીએ નહીં. તો અહીંયા શું કે છે કે ચિત્તની સાધના માટે યોગ કહેલો છે. પાતંજલ યોગ સૂત્રમાં કહ્યું છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્તની વૃત્તિનો નિરોધ થાય એ યોગ. તમારું ચિત્ત એમાં જોડાઈ જાય. પણ મારો વલ્લભ તો કહે જ છે કે ઠાકોરજીની સેવા કરો. તમે 4 કલાક કરતા હોય એમાં 4 સેકન્ડ કોકવાર એવી આવી જાય કે જેમ અમાસની અંધારી રાત્રે વીજળી થાય અને એ પ્રકાશમાં સોયમાં દોરો પરોવાઈ જાય, એમ તમારું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય, બધા યોગ તમારા થઈ ગયા. પણ ચિત્ત સ્વસ્થ હોય ત્યારે જ નિરોધ થવાનો. હવે મનમાં વ્યથા હોય, કોઈ યાર માથાકૂટ કરી હોય, આ તબિયત બરાબર ન હોય, દવાઓ ખાઈને બધું આમ શરીર ઠેકાણે થઈ ગયું અને તમે યોગ કરવાનું કહો,
યોગ તમારું શરીર બરાબર હોય ત્યારે જ થાય. તમને 3 તાવ હોય તો યોગ થાય? તમને ઉલટીઓ થતી હોય તો થાય? તમને શ્વાસ ચડતો, પણ સેવા બધું થતું હોય તોય થાય. આજે ઘણી વાર એવું બનતું હતું, આકાશના લગ્ન નતા ત્યાં, 2-2.5 તાવ હોય, 3 નાઈ લઉં અને ફટાફટ ઠાકોરજીને ભોગ ધરાઈ અનસર કરીને સુઈ જાવ. જો આ 3 તાવમાં સેવા થઈ ને, પણ યોગ ન થાય મારા વાલા. એમાં શરીર સ્વસ્થ જોઈએ, આ બધી શરતો જ. મારા પ્રભુની સેવામાં કોઈ શરત જ નથી. ઓલો પિક્ચરનું ગીત છે ને, કોઈ શર્ત હોતી નહીં પ્યાર में, मगर प्यार शरतो पे तुमने किया. આ બધી શરત મર્યાદામાં. આ નિવેદ કરવાના, આ પહોંચ્યા કે નહીં, આટલા જવ જોઈએ, આટલા તલ જોઈએ, આટલા નિવેદ કરવા ના. આજે 2 જણા હતા તો કાંઈ 2 જ વસ્તુ કરી, અને બધા હોઈએ. ઠાકોરજી મેં કીધું આપણે 2, એટલે તું ને હું, આ તને ને મને ભાવતું. ઠાકોરજી પ્રસન્ન હતા ને, આરોગ્ય રાજી હતા. તો આપણામાં તો કોઈ આમ જેને કહે બંધન જ નથી. આનંદ કરો અને પરમાનંદની સેવા કરો. પ્રાણીઓનું અંતઃકરણ તો મરેલું છે, કામથી બળેલું અને લોભના પ્રવાહમાં તણાયેલું છે. તેને મૃત સંજીવની વિદ્યાથી જીવતું કરી શકાય છે. યમ નિયમ વગેરે યોગના માર્ગ છે. એના પર ચાલવા જે સમર્થ છે એને ઈષ્ટની સિદ્ધિ થાય, એના માટે ચાલવું જોઈએ. એવા યોગ કરવા જોઈએ. ઘણા તો કેવું પાણીમાં ચાલી જાય, ઘણા આગમાં ચાલે. આ બધી ઈષ્ટ સિદ્ધિ છે. પણ અમારે તો ક્યાંય ચાલવાની જરૂર જ નથી. અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ એટલે બધું અંદર આવી ગયું. પણ આ અંતઃકરણ કામ અને લોભથી વારંવાર દબાયેલું છે, એટલે એમને આધીન છે. એટલે અંતઃકરણ ભ્રષ્ટ કરનારા કામ અને લોભ છે. કામ ને લોભ ઠાકોરજીમાં વાળી દો. કામ એટલે ઈચ્છા, મનોરથ કરો, ઈચ્છા કરો ઠાકોરજીને કે આ વખતે તો ઠાકોરજીનો પાટોત્સવ આવે છે, તો મારે આ વૈષ્ણવને બોલાવવા છે અને મારા ઠાકોરજીને કાંઈક એવું સરસ સોનાનું કરાવી દેવું છે. ઠાકોરજી પૂરું કરશે. પણ એમાં લોભ ન કરાય. એમાં લોભ કરીએ, ઓલાને એમ કહીએ વૃદ્ધામ જઈને કે 25 રૂપિયા સુધી જ આપજે ને મારા. ઓલો કે બેન આગળ જાઓ. પણ લીધા પછી પૂછીએ કે ભાઈ કેટલા આપવાના? તો આ પ્રભુનો પ્રેમ છે. આપણી દીકરીના બર્થડે હોય અને આપણે એને ફ્રોક પહેરાવી જોઈએ, અને પછી કઈ વાહ મસ્ત લાગે, ભાઈ આ પેક કરી દો. પછી આપણે પૂછીએ કેટલા? હવે આપણે ઓલાને જઈને એમ કહીએ 25 સુધી બતાવજે ને. ના, આપણી દીકરીમાં એવું નહીં, તો ઠાકોરજીમાં આવું કરાય નહીં. એટલે અંતઃકરણ ભ્રષ્ટ કરનારા કામ અને લોભ છે. માટે શ્લોકમાં તે ગ્રહણ કરવામાં આવ્યા. મોક્ષમ દદાતી ઇતિ મુકુંદ, જે મોક્ષ આપે તે મુકુંદ ભગવાન. સંસાર સાગરમાં ડૂબેલાને મુકુંદ ભગવાન મોક્ષ આપે છે. એટલે તે મૃત સંજીવની બરાબર છે. એમની સેવા કામ લોભ વગેરે રોગને મટાડનારી છે. ભગવત લીલાનું શ્રવણ કરવાથી ભગવાન અંતઃકરણ. આપણે અત્યારે અહીં સત્સંગ કરીએ, ઠાકોરજી બિરાજે, તો અત્યારે બીજો વિચાર આવે, બાર કોણ આવે, શું કરે છે, શું રસોઈ કરી, બારા જ આવ્યા, આપણે લેવા નહીં તો દેવા. આપણે અત્યારે કેવા આપણામાં મસ્ત છે. તો ભગવત લીલા જ્યારે તમારા મનમાં હોય ત્યારે તમારું ચિત્ત પ્રભુમાં પરોવાયેલું હોય, તો તમારે યોગ થયો કે ના થયો પ્રભુ સાથે મારા વાલા? ત્યારે ચિત્ત સેવાની ભાવના કરે. માટે શ્રવણ શક્તિનું પ્રકરણ હોવા છતાં સેવા કહી. જો ભગવત આશ્રિત યોગ પણ પરંપરાથી ચિત્તને શાંત કરે. તમે ભગવત લીલાનું ગુણાવન કરો કે સેવા કરો તો એ પણ એક જાતનો યોગ છે મૂળ શ્લોકમાં. હા, પણ સેવા તો ચિત્તને સાક્ષાત શાંત કરે છે. આ ભગવત લીલા કરીએ, સેવામાં જઈએ, તમે જો ગમે એટલી વ્યથા હોય ને, ઠાકોરજી પાસે જઈને શરૂઆતમાં 5-7 મિનિટે વિચાર આવે, ધીમે ધીમે ભૂલી જઈએ અને એવા તન્મય થઈ જાય. એકવાર 10 ઇંચ વરસાદ પડ્યો, લગભગ 25-30 વર્ષ પહેલા. હવે અમારે સાવલી જવાનું હતું ચારીજી ભરવા, એટલે ડ્રાઈવર તો રાતનો આવી ગયો હતો.
એટલે તમે મને મૂકી ગયા તો ઓલી મારુતિ વાન હતી ત્યારે તો પાણી થોડું અંદર આવી ગયું એટલે તમે કીધું આમાં જવાય નહીં હો. હવે બીજા 4-5 રાતના ત્યાં હોઈ ગયા જેના ઘરે જ જવાનું હતું, અને બીજા 4-5 બિચારા ફોન કરતા હતા, ત્યાં લેન્ડલાઈન હતો. શું કરીએ, બધાને ગાડીમાં લઈ આવ્યા. હવે 80% એવું કહેતા હતા કે ન જવાય. મેં તો હરિરાયજીની ઈચ્છા હોય તો જવાય, બધા બેઠા. હવે અમે તો ત્યાં હાઈવે ગયા ને પેલા નારોલ, તો આગળ ઓલા ડ્રાઈવરને દેખાય જ ને. હવે ડ્રાઈવરને મેં શું કરવું, ભાઈ તને દેખાતું નથી, પાછું વળવું. મને કે હવે પાછા વળીએ તોય ડૂબવાના છે ને આગળ જઈએ તોય. હવે તમારે ઠાકોરજી કરે એમ થાય. મેં તો આ બોલતો થઈ ગયો કે તમારે ઠાકોરજી, તમે બાંધશો નહીં, અમારી ગાડીને કાંઈ ન થયું. અમે ત્યાં જઈને જારીજી ભર્યા, પ્રસાદ લીધો અને ત્યાંથી નીકળ્યા અને બેઠક ડૂબી ગઈ. એટલો વરસાદ પડ્યો. મુખિયાજીનો ફોન આવ્યો કે તમે ગયા ને બધું હું ઉપર લઈ ગયો, જો તમે કલાક રોકાણા હોત તો અહીંયા બધે જળ બંબાકાર હતો. આ કોને બધું કર્યું? મારા વાલાએ. ચિત્ત શેમાં પરોવાયું? ઠાકોરજીમાં. અંતકરણ કોનું શુદ્ધ થયું? આપણું. કૃપા કોને કરી? ઠાકોરજી. આ બધા યોગ થયા કે ના થયા મારા વાલા? પણ સેવા તો ચિત્તને સાક્ષાત શાંત કરે, માટે યોગની સેવા કરતા યોગેશની સેવા ઉત્તમ છે. જો આવ્યું મૂળ શ્લોકમાં અંતઃકરણ માટે આત્મા શબ્દ યોજેલો છે. એનો અર્થ એ છે કે ભગવાનની સેવાની ભાવના કરવાનું લખેલું. તે ભગવાન દરેકનો આત્મા છે. તેથી જે આત્મા હોય તે આત્માને જલ્દી શાંત કરી શકે એમ સજાઈતપણું બતાવવા માટે અંતઃકરણ વાચક આત્મા શબ્દ મૂકેલો છે. હજુ કઈ રહસ્યની વાત નારદજીએ ગુપ્ત રાખી હશે એવી શંકાના નિવારણ માટે કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણના કેરો ભરોસો દ્રઢયેના ચરણ કેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में जासोय निवेदो. सूर का कहे निविध आंधरो विना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ.